દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં માત્ર 6% જ વરસાદ નોંધાયો છે। જિલ્લામાં 94% વરસાદની ભારે ઘટ સર્જાઈ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે મંત્રીના નિવેદનને લઈ અગરબત્તી પ્રગટાવીને વિરોધ નોંધાવ્યો હતો। કલેક્ટર કચેરી આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, સૌની યોજના દ્વારા જળાશયો ભરી પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો 28 ઓગસ્ટ સુધીમાં દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે। રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને ખેડૂતો દ્વારકાધીશને રાખડી બાંધીને પોતાની વ્યથા રજૂ કરશે। તો ખરેખર સંવેદનશીલ સરકાર હોય તો એમણે જે ખેડૂતો છે, માત્ર દેવભૂમિ દ્વારકાની અંદર માત્ર 6% વરસાદ અને એમાં પણ પાછોતરો વરસાદ હોવાથી ખેડૂતોએ જે જુગાર રમ્યો છે કુદરત સામે, જે ખિસ્સાની અંદર જે પોતાના અંદર જે મરણ મૂડી હતી એ યજ્ઞરૂપી ખેતરની અંદર હોમી અને અત્યારે સાવ નિરાશ અવસ્થામાં ઊભા છે। ત્યારે સરકારશ્રીને મારી એટલી એક વિનંતી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। એમના 2020-21ના નિયમો પ્રમાણે જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોના જે કર્જ છે એ કર્જ માફ કરવામાં આવે, ગામડે ગામડે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે। દેવભૂમિ દ્વારકામાં આ વરસાદ થયો નથી એટલે આમ પબ્લિકને બહુ મોટો અટાણે દુર્ગામાં છે। નથી કોઈને માલચારો કે નથી કોઈને પીવાના પાણી, એટલે ગામો ગામ ડીપો ચાલુ કરે, ગામો ગામ પાણીની વ્યવસ્થા ચાલુ થાય અને ખેડૂતને મોટું રાહત મળે એવી મારે સરકારને વિનંતી છે। તો દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે વિવિધ માંગ કરવામાં આવી રહી છે, કેમ કે આ સિઝનમાં 94% વરસાદની ઘટ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને દુષ્કાળના ભણકારા પણ વાગી રહ્યા છે।